યામ ભૂમિતિનો પાછો ખૂબ જ અગત્યનો એક 3 માર્કનો દાખલો આવ્યો. અંતરસૂત્રનો ઉપયોગ કરીને આ દાખલો ગણવાનો છે. પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે બિંદુ Q, આ બિંદુ Q એ બીજા બે બિંદુ કયા બિંદુ છે? એક P અને R, P અને R આનાથી કેવા અંતરે આવેલું છે? સમાન અંતરે આવેલું છે. તો x ની કિંમત શોધો, QR અને PR અંતર પણ શોધો. જો Q ના યામ છે 0 અને 1, P ના યામ છે 5 અને -3, R ના યામ છે x અને 6. અત્યારે PQ અને QR બે સરખા થાય, PQ અને QR બે સરખા થાય. આવું કઈ રીતે? રકમમાં લખ્યું Q એ બીજા બે બિંદુથી કેવા અંતરે છે? સમાન અંતરે છે. તો બે બાજુ વર્ગ કરું તો અંતર સૂત્ર લાગે x1 - x2 નો વર્ગ, y1 - y2 નો વર્ગ. 5 માંથી 0 જાય એટલે કે 5 નો વર્ગ, -3 ને -1 -4 નો વર્ગ બરાબરની આ બાજુ x - 0 નો વર્ગ એટલે કે x નો વર્ગ. 6 માંથી 1 જાય 5 નો વર્ગ, 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16, આ બાજુ x² અને 5 નો વર્ગ 25, બે બાજુ 25 25 કટ થાય એટલે કે x² બરાબર 16, એટલે કે વર્ગ આ બાજુ વર્ગમૂળમાં 16. x ની કિંમત થઈ ±4, એટલે કે એક વખત r ના યામ હોય 4 અને 6, બીજી વખત r ડેશ ના યામ હોય -4 અને 6. હવે x ની કિંમત મળી ગઈ. પછી પ્રશ્ન પૂછવામાં આવ્યો QR અંતર શોધો. હવે QR અંતર કઈ રીતે મળે? જો QR² અંતર સૂત્ર 4 - 0 નો વર્ગ, 4 નો વર્ગ 16, અથવા તો -4 - 0 નો વર્ગ, -4 નો વર્ગ 16. QR અંતર તો સેમ જ રહેશે, 4 નો વર્ગ 16 વત્તા 6 માંથી 1 5, 5 નો વર્ગ 25, કુલ થાય QR² બરાબર 5 ને 6 11 વધી 1 અને 4 41, એટલે QR બરાબર વર્ગમૂળમાં 41. વર્ગ આ બાજુ આવે વર્ગમૂળમાં 41. QR અંતર આપણને મળ્યું વર્ગમૂળમાં 41. આના પછી હજી એક અંતર માંગ્યું છે PR. ખાસ ધ્યાન દેજો, PR અંતરમાં ખાસ ધ્યાન રાખવાનું છે. પેલા R બિંદુના યામ એક વખત લઉં 4 અને 6, 4 અને 6, અને P ના યામ તો આપણી પાસે છે જ 5 અને -3. ત્યારે PR², પહેલું બિંદુ લીધું 4 અને 6, પછી બીજી વખતે મારે બીજું બિંદુ -4 અને 6 લેવું પડશે. બે વખતે અલગ અલગ કિંમત મળશે. ખાસ ધ્યાન દેજો, કારણ કે અહીંયા 16 નું વર્ગમૂળ કેવું થાય? ±4. એક વખત +4 અને 6, બીજી વખત -4 અને 6. હવે 4 માંથી 5 જાય, 1 નો વર્ગ 1 જ થાય ભાઈ. 6 માંથી 6 ને 3 9, એટલે કે 9 નો વર્ગ તો સાદુરૂપ આવે 1 + 81 એટલે કે 82. તો પહેલી વખતે PR કેટલું મળ્યું? વર્ગમૂળમાં 82. હવે બીજો ઓપ્શન, જ્યારે PR ડેશ હું -4 અને 6 લઉં ત્યારે મને અંતર કેટલું મળે? PR ડેશ = -4 ને -5 કેટલા થાય? -9 નો વર્ગ, અને 6 ને 3 +9 નો વર્ગ, 90 81 + 81 એટલે કે બે વખત 81, અને આની માથે ટોપી પહેરાવવામાં આવે એટલે કે વર્ગ બરાબરની આ બાજુ આવે વર્ગમૂળ થાય. તો 81 નું 9 અને √2. જો બીજી વખતે PR ડેશ કેવું અંતર મળ્યું? 9 વર્ગમૂળમાં 2. જોઈ લો તમે આખો દાખલો એક વખત.